નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 9 વિષય સંસ્કૃત ગાલા સ્વાધ્યાય પોથીમાં પાઠ 16 અજય સહ ભવિષ્યથી તે અજય થશે પદ્ય છે. બી વિભાગ ચાલુ કરીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, અનુવાદ દૂર કરી અને ફકરો લખવાનો છે. લોકો જે માણસ થોડું કે ઘણું કાર્ય કરવા ઈચ્છે છે ને તે સર્વ પ્રકારના ઉદ્યમ વડે કરવું જોઈએ. સી પાસેથી એક ગુણ લેવાનું કહેવાયું છે. હવે બીજું લખો. ગુપ્ત ગૃહસ્થ જીવન, ચતુરાઈ, યોગ્ય કાળે સમયે માળો બનાવી લેવો, પ્રસાદ, બેદરકારીનો અભાવ અને આળસ ન કરવી. ખાગડા પાસેથી આ 5 લક્ષણો શીખવા. હવે પ્રશ્ન નંબર 2 લખો. એમાં સર્વેન્દ્રિયાણી સંયમ વક્ત પ્રતિતચત્ર કાલદેશોપન્નાની સર્વકાર્યાણી સાધ્યતે. બીજામાં લખો. ગર્ધર્પ અવિશ્રામમ ભારતમ વહતમ શીર્ષણમ શીતોષણમ યન વિધયંતી તથા નિત્યમ સંતોષ ગર્ભપાત ત્રીણી લક્ષણયાંતિ રક્ષેત. ચાલો હવે લખો. સંસ્કૃતમાં ઉત્તર પહેલામાં લખો. એક લક્ષણમ, બીજું ભારમ, ત્રીજું પંચહ, ત્રીજું ચોથું બકહ, પાંચમું કુક્કુટ, છઠ્ઠું કુક્કુર અને સાતમું કાકસ્ય. ચાલો હવે જવાબ લખવાનો છે. ગુજરાતીમાં લખો. મનુષ્ય બગલા અને કાગડા પાસેથી શું શીખવું જોઈએ? તો લખો. મનુષ્ય બગલા પાસેથી સર્વેન્દ્રિયને કાબુ રાખીને એકાગ્ર ચિત્તે પોતાનું કામ કરવાનું શીખવું જોઈએ. કાગડા પાસેથી આ ગુણો શીખવા જોઈએ. ગૃહસ્થ જીવન, ચતુરાઈ, યોગ્ય સમયે માળો બાંધવો, બેદરકારીનો અભાવ. ગધેડામાં કયા ગુણો છે? તો લખો. ગધેડામાં 3 ગુણો છે. થાક્યા વિના બોજો ઉપાડવો, ઠંડી ગરમીની પરવા ન કરવી અને હંમેશા સંતુષ્ટ રહેવું. ત્રીજું, મનુષ્ય કુકડા પાસેથી શું શીખવું જોઈએ? તો લખો. મનુષ્ય કુકડા પાસેથી અન્યાય સામે લડત, સવારમાં વહેલા ઉઠવું, પોતાના સગા સંબંધીઓ સાથે ભોજન કરવું તેમજ મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રીની રક્ષા કરવી. આ 4 ગુણો શીખવા જોઈએ. ચલો હવે શ્લોક પૂરતી વિદ્યાર્થી મિત્રો જોઈને લખી શકો છો. ચાલો હવે વિભાગ ડી ચાલુ કરીશું. વિભાગ ડીમાં સમાનાર્થી શબ્દ જો. સિંહ તો કે મૃગેન્દ્ર, શ્વા તો કે સારમી, ગદર્ભ તો કે ખર, વાયસ તો કે વાક્ષ, કુકુટ તો કે તામ્રચૂડ. ચલો હવે વિરોધી. આરંભ તો કે અનારંભ, પતિત તો કે ઉત્થિત, શિદ્રમ તો કે સ્વ સવિલંબ, પ્રમાદમ તો કે અપ્રમાદમ. પુલિંગ શબ્દ બંધુ, પછી લખો ગદર્ભ, પછી સુનિત્ર, પછી અજય અને શુર. નપુંસકલિંગમાં લખો. અપ્રમાદમ, શીતમ, યુદ્ધમ અને ઉષ્ણમ. પછી એક વચનમાં લખો. સંગ્રહમ, કાર્યમ, યુદ્ધમ, નિત્યમ અને ભોજનમ. પછી 5મી વિભક્તિ એક વચનમાં સિંહાતઃ, બકાતઃ, ગર્ભાતઃ અને વાયસાત. ચલો હવે સમાસના પ્રકાર. કાલદેશો તો ઇતરેતર દ્વંદ્વ, પ્રભુભક્ત, ષષ્ઠી તત્પુરુષ, સ્વલ્પ સંતોષ, તૃતીયા તત્પુરુષ, કાર્યાવત ષષ્ઠી તત્પુરુષ. પછી લખો. સંધિ છૂટી પડી છે એને ભેગી કરીને લખવા. કુક્કુટાત અપી તો કુક્કુટાત અપી, શુરઃ પ્લસ ચ તો શુરેશ્વ, કર્તુમ પ્લસ ઈચ્છતિ કર્તુમ ઈચ્છતિ, શિહાત એકમ શિહાત એકમ. ચલો હવે સંધિ છૂટી પાડો. પ્રભુ ભક્ત પ્લસ ચ, પ્રાત પ્લસ ઉત્થાનમ, બકાત પ્લસ એકમ, શિક્ષેત પ્લસ ચ. ચલો વિદ્યાર્થી મિત્રો વિભાગી ચાલુ કરીશું. વિભાગીમાં શું છે? માતૃભાષામાં અનુવાદ કરી અને પછી અર્થ વિસ્તાર આપણે લખવાનો છે. લખો. પેલું, બધી ઇન્દ્રિયોને કાબૂમાં રાખીને બગલાની જેમ રહેલા સમજદાર માણસો કાળ અને દેશના સંદર્ભમાં પ્રાપ્ત થયેલા બધા કાર્યો સિદ્ધ કરવા જોઈએ. અર્થ વિસ્તારમાં લોકો. આ શ્લોકમાં જણાવ્યું છે કે મનુષ્ય બગલાની એક ગુણને અપનાવવો જોઈએ. બગલો પોતાના બધા અંગોને સંયમિત કરી એકાગ્ર થઈને માછલા પકડે છે અને પોતાનું પેટ ભરે છે. તેમ સમજદાર માણસે પોતાની ઇન્દ્રિયોને પૂર્ણપણે નિયંત્રિત કરીને કાળ અને દેશના સંદર્ભમાં મળેલા બધા કાર્યો પાર પાડવા જોઈએ. સ્વ વિકાસ માટે તેમજ કોઈ પણ મુશ્કેલ કાર્યમાં સફળતા મેળવવા માટે એકાગ્રતા અને સંયમ ખૂબ જ જરૂરી એવા ગુણો છે. તેથી સમય અને સ્થળની મર્યાદાઓને પાર કરીને જો સફળ થવું હોય તો બગલાની માફક સર્વ પ્રલોભનો ત્યજીને મનને સંયમમાં રાખીને એકાગ્ર ચિત્તે પરિશ્રમ કરવો જોઈએ. બૌદ્ધ મનુષ્યએ જીવનયાત્રામાં સફળ થવામાં એકાગ્રનો ગુણ શીખવું જોઈએ. પછીનો પ્રશ્ન લખો. અનુવાદ લખો. થાક્યા વિના ભાર ઉપાડવો, ઠંડી ગરમીની પરવા ન કરવી અને હંમેશા સંતુષ્ટ રહેવું. ગધેડા પાસેથી આ 3 ગુણો શીખવા જોઈએ. અર્થ વિસ્તાર લખો. વિદ્યાર્થી મિત્રો, આ શ્લોકમાં જણાવવામાં આવ્યું છે કે મનુષ્ય થાક્યા વિના જીવનનો, સંસારનો ભાર, સંસારની બધી જવાબદારીનો બોજો ઉઠાવવો જોઈએ. ઠંડી ગરમીની ક્યારેય પરવા ન કરવી જોઈએ અને હંમેશા સંતુષ્ટ રહેવું. સંતોષી નર સદા સુખી અને સંતોષ એ માણસોનો મોટો ખજાનો છે. ગધેડાના આ 3 ગુણો અપનાવીને મનુષ્ય જીવનમાં સુખી થઈ શકે છે. બૌદ્ધ મનુષ્ય જીવનમાં બધી જવાબદારીઓનો ભાર ઉપાડી ઠંડી ગરમીની પરવા કર્યા વગર સંતોષને પોતાનો સાથી બનાવવો જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને વિડીયો ગમ્યો તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.